પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરી પરત ફરી રહેલા વડોદરા માંજલપુરના પરિવારની કાર પર પથ્થરમારો કરીને હુમલો કરાયો। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મધ્યપ્રદેશના રાવટી ગામે હુમલો કરાયો હતો। જો કે સદનસીબે આ હુમલામાં કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નહોતી। પરિવાર સહી સલામત વડોદરા પરત આવી ગયો હતો। પરિવાર પર 1 કિલોમીટરના અંતરે 3 વાર હુમલો કરાયો હતો। થંભલથી 45 કિલોમીટર પહેલાં અમારી ગાડી પર પથ્થર મારીને કાચ તોડવામાં આવ્યો છે। જે હું ડ્રાઈવરની લેફ્ટ સાઈડ પાછળ સાઈડે બેઠો હતો એ કાચ તદ્દન તોડ્યો છે, પથ્થર માર્યો છે। જે પથ્થર આ છે અને મને બી અહીંયા વાગ્યું છે। આ કાચ ઘૂસ્યો હતો આગળ આ જગ્યાએ અને માથાના ભાગમાં બી થોડું મને વાગ્યું છે। અમે લોકો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પર પ્રયાગરાજથી વડોદરા તરફ આવતા હતા। થંભલથી 45 કિલોમીટર એમપીમાં બધી ગાડીઓને લૂંટફાટ થાય છે। તે વખત અમારી ગાડી એસીની સ્પીડ પર હતી। અમારી ગાડી પર કાચ નાખ્યો તો અમારી ગાડીનો કાચ તૂટી ગયો છે। અમારી પાછળવાળી ગાડી 3-4 ગાડી સડિંગ હતી। બધી ગાડીને આવી રીતે નુકસાન થયું છે ને ત્યાં લૂંટફાટ થાય છે। અમે થોડેક આગળ ટોલ નાકા આગળ આવીને પૂછ્યું તો એમને એવું કીધું કે આવી બધી બહુ જ કમ્પ્લેન છે। એટલે આપણી જે ગુજરાતની પબ્લિક ત્યાંથી નીકળવાવાળી હોય તો એક્સપ્રેસ વે પર આવતા આ ટાઈમ સાચવજો। રાતનો 8 થી લઈને 12 વાગ્યા સુધીના ટાઈમમાં આવું થાય છે એવું એ લોકોનું કહેવું હતું।